હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા શહેરમાં ગઈકાલે સાંજના સમયે ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ વરસ્યો હતો, જ્યાં સામાન્ય વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી હતી। શહેરમાં એક જ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ અને વૃક્ષ ધરાશાયી થયા હતા। હવામાન વિભાગની થંડરસ્ટોર્મની આગાહી વચ્ચે 9 જૂનના રોજ સાંજે 6 થી 7:30 વાગ્યા સુધી 48 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા બાદ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો। 1.5 કલાક દરમિયાન આ વરસાદ વરસ્યો હતો। સામાન્ય વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી। શહેરમાં એક જ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષ ધરાશાયી થયા હતા। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 4 રસ્તા પર લગાવેલ બેનર ધરાશાયી થયું હતું। શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ 4 રસ્તા પાસે લગાવેલ હોર્ડિંગ પણ ધરાશાયી થયું હતું। ભારે પવન ફૂંકાયા હતા, જેના કારણે જ આ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા। માંજલપુર વિસ્તારમાં જ એક વૃક્ષ ધરાશાયી થયું હતું। સદનસીબે બંને ઘટનાઓમાં કોઈને જાનહાનિ થઈ નથી। પાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ બેનર હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વૃક્ષ ટ્રીમિંગની પણ કામગીરી કરવામાં આવી હતી। પાલિકા દ્વારા 90% પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો દાવો કરાયો હતો, જ્યાં ગઈકાલે સામાન્ય વરસાદમાં શહેરમાં એક જ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષ ધરાશાયી થયા હતા।